ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે છે। તેઓ ટોક્યોમાં યોજાઈ રહેલા ભારત જાપાન શિખર સંમેલનમાં હાજરી આપવા ગયા છે। આ દરમિયાન તેમણે ભારત સાથે સંબંધિત એક બૌદ્ધ મંદિરની મુલાકાત લીધી, જ્યાં પૂજારીએ તેમને એક ખાસ ઢીંગલી ભેટમાં આપી છે, જેને જાપાનમાં દારૂમા ડોલ કહેવામાં આવે છે। આ દારૂમા ડોલનો ભારત સાથે ખૂબ જૂનો સંબંધ છે। ચાલો જાણીએ કે જાપાનના એક ખાસ પ્રતીકનો ભારત સાથે જૂનો સંબંધ કેવી રીતે છે। બૌદ્ધ ધર્મની દારૂમા ડોલ। જાપાનમાં જૈન બૌદ્ધ ધર્મના સ્થાપક બોધિ ધર્મનું પ્રતિકારક રૂપ માનવામાં આવે છે। દારૂમા ડોલ જાપાની સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને એને ખૂબ જ પવિત્ર અને ભાગ્યશાળી માનવામાં આવે છે। આ જ કારણ છે કે ત્યાંના મોટા ભાગના ઘરો અને દુકાનોમાં જોવા મળે છે। દારૂમા ડોલને શક્તિ અને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે લક્ષ્ય નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવા માટે ઉપયોગી અને મહત્વપૂર્ણ છે। ભારતના એક બૌદ્ધ સાધુ દ્વારા જાપાનમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરવામાં આવી હતી। આ પરંપરામાં માનતા જ્યારે પણ કોઈ લક્ષ્ય નક્કી કરવામાં આવે છે, ત્યારે એક આંખ અને લક્ષ્ય પ્રાપ્ત થતાં બીજી આંખમાં પાણી ભરવામાં આવે છે। એ ક્યારેય હાર ન માનવાની ગુણવત્તાનું પણ પ્રતીક છે। એનો ગોળાકાર નીચેનો ભાગ એને ઉલટાવી દેવા પર પાછો ઉપર ઉઠાવે છે। આ સાથે એક કહેવત પણ જોડાયેલી છે, 7 વખત પડો, 8મી વખત ઉઠો। દારૂમાનો ભારત સાથે ઊંડો સંબંધ છે। દારૂમા ઢીંગલીનો ભારત સાથે ખાસ સંબંધ છે। દારૂમા ઢીંગલી પ્રતિકારાત્મક રીતે બૌદ્ધ સાધુ સાથે સંકળાયેલી છે, જેમણે જાપાનમાં જૈન બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી। વાસ્તવમાં ભારતના તમિલનાડુના કાંચીપુરમથી બોધિધર્મ નામનો એક ભારતીય બૌદ્ધ સાધુ હતા। બોધિધર્મ ભગવાન બુદ્ધનો ઉપદેશ આપવા ચીન ગયા હતા। ત્યાં તેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી। જાપાનમાં આને જૈન બૌદ્ધ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે અને જાપાનમાં તેમને દારૂમા દાઈશી તરીકે પણ ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે બોધિ ધર્મે 9 વર્ષ સુધી સતત દિવાલ તરફ મુખ કરીને હાથ અને પગ જોડીને ધ્યાન ધર્યું। આ જ કારણ છે કે દારૂમા ઢીંગલીનો આકાર પણ ગોળ છે।